हेलो गाइस, गुड इवनिंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो केम छो बधा मजामां? तो गाइस जो हूँ आज सांजे व्लॉगिंग करूँ छूँ અને સવારે તો નહોતો મેળ પડ્યો વ્લોગ શૂટ કરવાનો। તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને 5:30 થયા છે અને હું અને સરોજ બંને જઈએ છીએ માર્કેટ એટલા માટે જઈએ છીએ કે મમ્મી પપ્પાને ઇડલી ખાવાનું મન થયું છે। તો ખીરું લેવા જઈએ છીએ હું અને સરોજ બંને। તો ગાઈઝ સરોજ હવે રેડી થઈ ગઈ છે। તો સરોજ કેટલી વાર? हाँ तो गाइस सरोज कपड़ा मूकवा गई है। तो सरोज गुड इवनिंग। हाय गाइस मजा चलो। तो गाइस जो हूँ અને સરોજ બંને જઈએ છીએ અત્યારે માર્કેટમાં। તો અમારા બ્લોગમાં બને રહેજો। તો ચલો ફટાફટ જઈને આપણે પાછા આવીએ। તો ગાઈસ જો અમે માર્કેટમાંથી આવી ગયા છે જઈને। તો ખીરું લેતા આવ્યા છે અને કપડાં ધોવાના સાબુ ને એવું બધું લાવવાનું હતું તો એ પણ લાવી દીધું છે। તો ગાઈસ જો અમે આ સાબુ લેવા ગયા હતા સ્પેશિયલ કપડાં ધોવાના। તો વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે। તો ગાઈસ સરોજ શું કરે છે? તો ગાઈસ જો સરોજે અત્યારે કામ ચાલુ કરી દીધું છે ને। શું કરે સરોજ? दाल बाफी। તો ગાઈસ જો સંભારો બનાવવાની તૈયારી ચાલુ કરી છે। આજે આખો દિવસ સરોજ જે છે ને ઘરનું બધું સાફ સફાઈ કર્યું, વાસણ ને એવું બધા ધોઈ કાઢ્યા છે। તો ગાઈસ જો આ છે નાળિયેરની ચટણી, આ છે સાંભાર મસાલો અને આ છે તીખા ગાંઠિયા સેવ। તો ગાઈસ જો આ છે ખીરું। તો ગાઈસ જો 2 કિલો ખીરું લાવી દીધું છે છોકરાઓને અને બધાને ધરાઈને ખવાય। हाँ। નહીં સરસ ખાધ્યા જ રાખો કે। તો ગાઈસ જો સરસ અત્યારે ખીરું કાઢે છે। સર આમાં ભાઈ પાણી નાખવું પડશે ને? थोड़ा जाडू હોય તો પછી તો ગાઈસ જો ખીરું એવું મસ્ત છે, હાથો પણ મસ્ત છે નહીં સરસ? તે એ પહેલી વખત સાર બગડી હતી બધું। પહેલી વખતે લાવ્યા હતા ને હાથો નહોતો એટલા માટે 2 કિલો ખીરું બગડ્યું હતું નહીં? તો ગાઈસ આજે તો મમ્મી પપ્પાને એમને બહુ ઈચ્છા હતી કે ઇડલી ખાવાની થઈ ગયું। આમ તો અમે વધારે પડતું ઢોસા વધારે બનાવીએ છીએ પણ આજે ગરમીના હિસાબે મેં કીધું ઢોસા રહેવા દે, આપણે ઇડલીનું જ સારું રહેશે। પપ્પા કે ઇડલી બનાવી દો નહીં સરસ? તો પપ્પાને તો ઇડલી કરતા છે ને ઢોસામાં વધારે એ પણ ગરમીમાં કે બનાવવાનું ખોટું કે અત્યારે પણ ખાવાનું મન થઈ હતું એટલે પછી કીધું ઇડલી બનાવી દો। તો ગાઈસ જો સરોજે તો બધું રેડી કરી દીધું છે, સંભારો બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી સરોજે। ઇડલી થઈ ગઈ જો। ઓહો તો ગાઈસ જો સરોજે તો ઇડલી બનાવી પણ લીધી। તો આપણે જોઈ લઈએ। અરે મસ્ત થઈ ગયો સરોજ। હવે ઠંડી થાય ને એટલે તો ગાઈસ ઇડલી તો જો મસ્ત થઈ ગઈ છે। એ ચમચીથી કાઢો ને લા। કાઢ દે, ટેસ્ટ કરીએ ખીરુંનો ટેસ્ટ કેવો છે। તો ગાઈસ જો સરોજે છે ને સંભારો બનાવવાની તૈયારી કરી દીધી છે અને દાળને બધું બાફી દીધું છે। લાય તે ઇડલી ટેસ્ટ કરીએ આપણે। તો ગાઈસ જો સરોજ ઇડલી કાઢે છે, ગરમ છે ગરમ તો હોય જ ને। તો ગાઈસ હું ને સરોજ જોઈએ છે ઇડલી કેવી છે, ગરમ છે એટલે ને સરોજ ચાખી જોવા છે। વાવ મસ્ત બન્યો। આ વખતે હાથો મસ્ત આવે ને એટલે સ્વાદમાં બહુ મસ્ત લાગે હો સરસ। ગઈ વખતે તો ગાઈસ તમે જુઓ તો 2 કિલો ખીરું નાખી દીધું તો માં કદાચ 2 ઢોસા એ પણ પેપર ઢોસા ઉતારે હતા છોકરાઓ માટે નહીં સર? તો ગાઈસ જો સરોજ સંભારો બનાવે છે, તેલ નાખ્યું છે, રહી નાખી છે
અને આ બાફેલી દાળ છે. તો સરસ. તો ગાઈસ જો મેં ઇડલી લીધી છે અને ગરમી એવી પડે છે ને બહુ બાફ મારે નહીં સરસ. બહુ બાપ મારે છે. તો ગાઈસ સરસ બધું રેડી કરી દીધું છે. સરસ ઇડલી બનાવે છે હવે. તો ગાઈસ જો ઇડલી તો સરસ બનાવી દીધી છે. જોઈ શકો છો હજી ઇડલી બનાવવાનું ચાલુ જ છે. કુકર મૂકી દીધું છે. સંભાર રેડી થઈ ગયો છે. ઓલમોસ્ટ બધું પતી ગયું છે. બસ હવે ખાલી ઇડલીઓ બનાવવાની બાકી રહી છે નહીં સરસ. તો રસોડાની સાફ સફાઈ ચાલે છે. તો ગાઈસ હવે રેડી થાય એટલે મમ્મી પપ્પાને આપી દઈએ પછી અમે પણ જમવા બેસીશું. તો ગાઈસ જો અમારા જૈનમભાઈ તો બેસી ગયા છે. ઇડલી સાંભાર ને લઈને બેસી ગયા. જૈનો તારી ફેવરેટ ડીશ આવી ગઈ નહીં? ફરી બોલતો જૈનમ બોલતા. અમારા જૈનમને તો છે ને થાય ને એટલે ખાવા પહેલાં જોઈએ. તો જો અમારા જૈનમ બેસી ગયો છે અને સરસ અત્યારે ઇડલીનું બધું મૂકીને આવી છે કુકરમાં. તો ઇડલીમાં થોડી વાર લાગે નહીં સરસ પેલી એ કરવાની. તો સરસ જૈનમ બેસી ગયા છે બંને. તો ગાઈસ જો સરસ જૈનમને ખવડાવી રહી છે. ખવડાવો પેલો નીચે જતો રહ્યો. તો ગાઈસ જો હું મમ્મી પપ્પા માટે ઇડલી નીચે આપવા આવ્યો છું. તો ગાઈસ જો મમ્મી ને પપ્પા બંને ખાવા બેસે છે. પપ્પા આ જો હો ને. તો ગાઈસ મારા મમ્મી પપ્પાને છે ઇડલી ઢોસા વધારે ભાવે. તો આ ઇડલી છે. મારા પપ્પા તો ગરમી લાગે છે એટલે જો ત્યાં ગરમી બહુ છે ને મમ્મી. બીજી ઇડલી લાવો મમ્મી. હા તો ખાય તો હું પાડજો. તો ગાઈસ જો મમ્મી પપ્પા હવે ખાવા બેસે છે અને હું જઉં છું હવે ઉપર. ઇડલી થાય એટલે બીજી લેતા હોઉં. મમ્મી તો હા ને ખાઈ લો. હા જાઓ હે ક્યાં હું પાડજે ને વિરાજ તો મોકલી જતો. તો ચલો ગાઈસ ઉપર જઈએ હવે. તો ગાઈસ જો અમારે વિરાજભાઈ ઉપર આવી ગયા પાછા. તો ગાઈસ વિરાજને તો આંખે આંજળી થઈ છે. તો મેં એને કીધું તું ચશ્મા પહેરી રાખજે બીજા કોઈ થાય નહીં. એ તમારા બેનો બીજું ખાવાનું. હા તો ઇડલી થાય એટલે તારું પતી ગયું. તો ઇડલી નહીં ખાવી. ઇડલી થાય એટલે તારું પતી ગયું જૈનમ. તો ઇડલી બીજી નહીં ખાવી. સારું વિરાજ તારે. હા તો ઇડલી થાય એટલે તું ખાઈ લે હો ને. અમે જ્યારે બી બનાવીશું ને તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને આગળ વધારજો. અને છે ને બીજું કામ અમને કોઈ બી દાડ અહીંયા આવો ને તો મને ફોન કરજો અને અહીંયા ઇડલી અને ઢોસા ખાઈ જાજો. વાહ ભાઈ વાહ. તો ગાઈસ જો અમારા જૈનમે તમને મેસેજ આપી દીધો તો તમે આટલું કરજો. લાઈક સબસ્ક્રાઇબ ના કર્યું ને તો છે ને હું તમને કદી નહીં બોલો અને તમારા ટીવીમાં લાઈવ વિડીયો બી નહીં બોલો અમારા જૈનમનું તો આવું થઈ જાય હે જૈનમ. અને પછી એમની તો બોલું બી નહીં. એવું ના કરતા હો ગાઈસ. અને નવા વિડીયો મૂકી તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી ચેનલ તમને હસીવાળા વિડીયો જોવા આવે ને તો અમારી ચેનલ કરજો અને જો કમેન્ટ કરજો. અરે અમને કોમેન્ટ કરજો. તો ગાઈસ અમે જમી લીધું છે અને જમીન હવે સરોજ અત્યારે વાસણને બધું ધોવાનું તૈયારી કરી રહી છે. તો વાસણને બધું ધોવા છે સરોજ.
કંઈ મજા આવી સર જમવાનું? ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને આવતીકાલે સવારે પછી નવા વ્લોગથી નવી શરૂઆતથી મળીશું. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.